હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરી સ્વાગત કરું છું ઓનલાઈન ક્લાસીસમાં, જેમાં આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 10 નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સેલ સાયકલ એન્ડ સેલ સિગ્નલિંગ, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કોષ ચક્ર અને કોષ વિભાજન. ઓકે, તો ચેપ્ટર નંબર 10 જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે ફર્સ્ટ લેક્ચર આનો સ્ટાર્ટ કરીએ છીએ બેટા. ઓકે, તો શું છે આ કોષ ચક્ર અને કોષ વિભાજન, જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે એની પ્રક્રિયાઓને અભ્યાસ કરીશું, એની પ્રક્રિયાઓને સમજીશું. તો એમાં શરૂઆત કરીએ આપણે કે કોષ ચક્ર અને કોષ વિભાજન છે શું. પહેલા તો જુઓ, જસ્ટ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે પહેલું યુનિટ, બરાબર. પહેલો ટોપિક આજનો આપણો છે ઇન્ટ્રોડક્શન, કે આ ચેપ્ટરમાં આપણે શું શું અભ્યાસ કરવાના છીએ, કઈ કઈ વસ્તુઓ વિશે આપણે ભણવાના છીએ. ઓકે, તો એમાં શરૂઆત કરીએ આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનથી. તો સામાન્ય રીતે જો આપણે વાત કરીએ કે એની પ્રસ્તાવના જોઈએ છીએ, તો સામાન્ય રીતે આપણે વાત કરીશું તો કોઈ પણ પ્રકારનો કોષ હોય, કોઈ પણ પ્રકારનો કોષ હોય, બરાબર. આ કોષ, એના વિશે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ઇન ડિટેલમાં સમજી ગયા છે કે કોષ શું છે, કોષ કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરે છે, કેવું બંધારણ ધરાવે છે, વગેરે વસ્તુઓ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ચર્ચા કરી ગયા છે. ઓકે, એટલે આપણે એમાં વધારે ચર્ચા કરતા નથી અત્યારે. આપણે જસ્ટ ડાયરેક્ટ ટ્રાન્સફર થઈએ છીએ શાની ઉપર? કોષ વિભાજન અને કોષ ચક્ર ઉપર. તો માની લો કે આ એક જીવંત કોષ છે. તો જે કોષ છે એ ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરે છે. એટલે કે આ કોષ જીવંત છે. આ જે કોષ છે એ કેવા પ્રકારનો છે? તો કે જીવંત કોષ છે. તો કેવી રીતે આપણને ખબર પડે, કેવી રીતે આપણને સમજાય કે કોષ જીવિત છે કે અજીવિત છે? તો એ ચોક્કસ પ્રકારની, આ જે સજીવ કોષ જે છે એ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતો હોય છે. એ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતો હોય છે. ઓકે, તો જેમાં આ જે કોષ એ જીવંત છે એવું આપણને કેવી રીતે ખબર પડે? તો આ જે કોષ છે એની અંદર આપણને શું જોવા મળશે? તો કોષમાં વૃદ્ધિ, વિકાસ, એ જે કોષ છે એ કોષમાં વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી લાક્ષણિકતાઓ, વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન જેવી લાક્ષણિકતાઓ દર્શાવતો હોય છે. એટલે કે કોષ જે છે એ વૃદ્ધિ પામે છે, એ વિકાસ કરે છે અને પ્રજનન દ્વારા એ નવા કોષોનું શું કરે છે? તો કે સર્જન કરે છે. નવી સંતતિનું શું કરે છે? તો કે નિર્માણ કરે છે. નવા સજીવ કોષનું નિર્માણ કરે. ઓકે, ક્લિયર છે બેટા આટલું? તો હવે જુઓ કે સામાન્ય રીતે બધા જ સજીવો, એ બધા જ સજીવોના બધા જ કોષો એ બે ભાગમાં શું થાય? વિભાજન પામે. એટલે કે આ જે પ્રજનનની પ્રક્રિયા છે એ પ્રજનનની પ્રક્રિયા એ બધા સજીવ કોષોમાં જોવા મળતી હોય છે. તો અહીંયા કોષ વિભાજનની જે પ્રક્રિયા છે, આ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન આપણને શું જોવા મળે છે? તો આપણી પાસે રહેલા હોય છે પિતૃકોષ, એટલે કે પિતૃકોષ અથવા એને આપણે માતૃકોષ તરીકે પણ ઓળખીએ છીએ. તો કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન આ પિતૃકોષ જે છે એ શું કરે છે? તો પિતૃકોષ એ
કોષની લાક્ષણિકતાઓ દ્વારા એટલે કે વૃદ્ધિ અને વિકાસ દ્વારા એ શું કરશે તો કે વૃદ્ધિ કરશે, વિકાસ કરશે અને ત્યારબાદ એ વિભાજનની પ્રક્રિયા દ્વારા પિતૃકોષમાંથી નવા બાળકોષોનું સર્જન કરે છે. આ બાળકોષો શામાંથી સર્જન પામે છે તો જે પિતૃકોષ છે આ પિતૃકોષમાંથી જ નવા કોષોનું એટલે કે નવા બાળકોષોનું નિર્માણ થતું હોય છે. ઓકે, કે કઈ પ્રક્રિયા દ્વારા તો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા બાળકોષોનું સર્જન થાય છે. ઓકે, આ બાળકોષો કેવા પ્રકારના સર્જાય છે એ કોષ વિભાજનની પ્રક્રિયાને ઉપર આધાર રાખતા હોય છે. તો આ જે પ્રક્રિયા છે કોષ વિભાજનની એને આધારે આ કોષ વિભાજનની પ્રક્રિયાને આધારે આ જે સજીવ વિશ્વ છે એટલે કે જે પૃથ્વી છે એ પૃથ્વી ઉપર આ વસ્તીનું નિર્માણ થતું હોય છે. આ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા એટલે કે પ્રજનનની લાક્ષણિકતા દ્વારા વસ્તીનું નિર્માણ થતું હોય છે. ઓકે, તો એમાં થશે શું તો કે એક પિતૃકોષ જે છે એ તેની સંતતિમાં એટલે કે પિતૃકોષમાંથી તેની સંતતિમાં શું થાય છે વિભાજિત થતો હોય છે. પિતૃકોષ એની સંતતિમાં વિભાજન પામે છે. એટલે કે કોષની જે લાક્ષણિકતા છે કે કોષ સૌથી પહેલા શું થાય તો કે નિર્માણ થાય એટલે કે એનો જન્મ થાય. જન્મ બાદ એટલે કોષના નિર્માણ બાદ એ કોષ જે છે એ શું કરે છે તો કે વૃદ્ધિ કરે છે. વૃદ્ધિ બાદ એ શું પામશે તો વિકાસ થશે. વિકાસ પામ્યા બાદ એ કોષ એ શું થશે તો કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા અથવા એને આપણે શું કહીશું કોષ વિભાજન દ્વારા એ નવા બાળકોષોનું શું કરે છે સર્જન કરે છે. તો આ નવા કોષોના નિર્માણની જે પ્રક્રિયા છે આ જુદા જુદા તબક્કાઓને આધારે જોવા મળતી હોય છે. રાઈટ બેટા, આટલું સમજો છો? તો હવે અહીંથી આગળની પ્રક્રિયા આપણે જોઈએ કે આ થશે ઇન્ટ્રોડક્શન પાર્ટ. ઓકે, એનાથી આગળ આપણે જોઈશું તો અહીંયા આપણને માલુમ પડે કે કોષ વિભાજન જે છે આ કોષ વિભાજન તબક્કો છે શું, કોષ વિભાજનની પ્રક્રિયા છે શું. તો આગળ જ આપણે ચર્ચા કરી ગયા, આગળ જ આપણે જોઈ લીધું કે કોષ વિભાજન દરમિયાન શું હોય છે તો કે આ પિતૃકોષ છે બરાબર એટલે કે પિતૃ પેઢી છે. તો કે પિતૃકોષ એ શું થાય છે તો કે કોષ વિભાજન દ્વારા. હવે બેટા અહીંયા યાદ રાખજો કે જે પિતૃકોષ જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું કરે છે તો કે એ બાળકોષોમાં રૂપાંતરણ પામતો હોય છે. રાઈટ, પિતૃકોષ જે છે એ શું થશે તો કે વિભાજનની પ્રક્રિયા દ્વારા એ નવા બાળકોષોનું સર્જન કરે છે. આટલું આપણને બધાને ખ્યાલ આવી ગયો છે. રાઈટ, તો અહીંયા આ પિતૃકોષમાંથી જે બાળકોષોનું સર્જન થાય છે એટલે કે વિભાજનની જે પ્રક્રિયા થાય છે આ વિભાજનની પ્રક્રિયા અહીંયા જે વિભાજનની પ્રક્રિયા જોવા મળે છે એ પ્રક્રિયા એ કેટલા તબક્કામાં થતી હોય છે તો એ બે તબક્કામાં એટલે કે બે પ્રકારે થતી જોવા મળે છે. કયા કયા બે પ્રકાર છે તો કે વિભાજન જે છે વિભાજન તબક્કો જે છે એ બે ભાગમાં બે પ્રકારે જોવા મળતો હોય છે. કયા કયા બે પ્રકાર બેટા તો એક સંભાજન. કેટલા પ્રકારે વિભાજનની પ્રક્રિયા જોવા મળે છે આપણને કોઈ પૂછે તો આપણે શું જવાબ આપીશું તો બે પ્રકારે, એક સંભાજન અને બીજું અર્ધીકરણ દ્વારા. રાઈટ બેટા,
બે પ્રકારના ભાજન જોવા મળે છે, બે પ્રકારના કોષ વિભાજન જોવા મળે છે. એક છે જેને આપણે કહીશું સમભાજન અને બીજું છે જેને આપણે કહીશું અર્ધીકરણ. તો બેટા સમભાજન અને અર્ધીકરણ બંને તબક્કાને આપણે ઇન્ડિવિડ્યુઅલી સમજવાના છીએ, પરંતુ પહેલા અહીંયા જસ્ટ આપણે એની ચર્ચા કરી લઈએ થોડી કે સમભાજન શું છે અને અર્ધીકરણ શું છે. તો સમભાજન તબક્કા દરમિયાન આ સમભાજનની જે પ્રક્રિયા છે ને બેટા એ ફક્ત એક જ તબક્કામાં થતી હોય, બરાબર. સમભાજનની જે પ્રક્રિયા છે એ ફક્ત એક જ તબક્કામાં જોવા મળતી હોય છે. તો ચલો સમભાજન દ્વારા થશે શું? તો પિતૃકોષ જે છે સમભાજન દ્વારા પિતૃકોષ, હવે એના નામમાં જ બેટા આપેલું છે કે સમ એટલે કે સમાન, ભાજન એટલે વિભાગ કરવું, ભાગ પાડવા. તો પિતૃકોષમાંથી જે બાળકોષ નિર્માણ પામશે એટલે કે પિતૃકોષ વિભાજન પામશે. કેવી રીતે? તો કે સરખા ભાગે. પિતૃકોષ એ સરખા ભાગે શું થાય છે? વિભાજન થાય છે અને એમાંથી બાળકોષોનું સર્જન કરે છે. પરંતુ બેટા અહીંયા બાળકોષો જે સર્જાય છે એ કેટલી સંખ્યામાં હોય છે? તો 2. એટલે કે સમભાજન દ્વારા એક પિતૃકોષમાંથી 2 બાળકોષોનું સર્જન થાય છે, રાઈટ. જ્યારે સમભાજનની પ્રક્રિયા દરમિયાન એક કોષમાંથી 2 કોષો સર્જાય, પિતૃ સમાન જ હશે બેટા, પિતૃકોષ જેટલો હશે એટલા જ નવા બાળકોષો હશે. જ્યારે અર્ધીકરણની જે પ્રક્રિયા છે, જેમ સમભાજનમાં સમાન વિભાજન કરવું એમ આપણે કહ્યું, તો અર્ધીકરણ એટલે કે અર્ધીકરણ, તો એમાં શું કરવાનું હશે? તો પિતૃકોષ જે છે એ પિતૃકોષ શું પામે છે? અર્ધીકરણ એટલે કે પિતૃકોષનું અહીંયા પિતૃકોષ જે છે એ શું થશે? તો કે વિભાજન થશે. કેવી રીતે? તો અડધા ભાગે, એટલે કે અર્ધીકરણ એટલે અડધું કરવું, બરાબર. તો આ જે અર્ધીકરણની જે પ્રક્રિયા છે ને એ 2 તબક્કામાં થાય. એક અર્ધીકરણ 1 અને બીજું છે અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 1 દરમિયાન પિતૃકોષ જે છે એ નવા 2 બાળકોષોમાં વિભાજન પામશે. ઓકે. જ્યારે અર્ધીકરણ 2 દરમિયાન આ જે નવા કોષો જે નિર્માણ પામ્યા એ પણ આગળ જઈને શું કરે છે? વિભાજન પામે છે. તો આ કોષ જે છે એનું પણ શું થશે આગળ? તો કે વિભાજન થશે અર્ધીકરણ 2 દ્વારા. તો એમાંથી પણ 2 કોષોનું સર્જન થશે. એ જ રીતે આ કોષ છે એ પણ અર્ધીકરણ દ્વારા નવા 2 કોષોનું સર્જન કરે છે. તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એક કોષમાંથી, એક પિતૃકોષમાંથી 4 નવા બાળકોષોનું સર્જન થાય છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ જોઈએ કે સમવિભાજન એટલે કે સમભાજનની પ્રક્રિયા શું છે, બરાબર. એની પહેલા પ્રસ્તાવના જોઈશું કે સમભાજન કેમ થાય છે, એટલે કે કોષ વિભાજન કેમ પામે છે એ આપણે સમજીશું. તો શરૂઆત કરીએ નેક્સ્ટ સ્લાઇડથી. તો કે સમભાજન, તો આ પ્રક્રિયા એટલે કે સૌથી પહેલા તો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ સમભાજન નામ કેમ આપ્યું, કોણે આપ્યું? તો સમભાજન જે છે આ શબ્દ એ કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો સમભાજન શબ્દ જે છે એ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આ શબ્દ આપેલો છે. ઓકે. તો કેમ સમભાજન શબ્દ આપવામાં આવ્યો? તો પહેલી વખત એવું સાબિત થયું કે પિતૃકોષ જે છે
આ પિતૃકોષમાંથી જ્યારે નવા બે બાળકોષોનું સર્જન થાય છે, એ બે બાળકોષો એક્ઝેક્ટ પિતૃકોષથી કેવા હોય છે? તો કે સમાન. આ બંને કોષમાં કોઈ પણ પ્રકારનું ડિફરન્સ જોવા મળતો નથી. એનો મતલબ શું થશે કે આ સમભાજન દ્વારા એક કોષમાંથી જે નવા કોષો બને છે, એટલે કે પિતૃકોષમાંથી જે નવા બાળકોષ બને છે, એ જનીનિક રીતે પણ પિતૃકોષમાંથી જે નવા બાળકોષોનું સર્જન થાય છે, એ જનીનિક રીતે પણ એક્ઝેક્ટ પિતૃકોષ જેવા હોય છે. એટલે કે જનીનિક રીતે પણ એ સમાન જોવા મળે છે. ક્લિયર બેટા? રાઈટ. તો અહીંયા આ સમભાજનની પ્રક્રિયાના કારણો છે કે કેમ સમભાજન થયું હશે. તો અહીંયા એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે કર્નપ્લાઝમ. કર્નપ્લાઝમ નામના વૈજ્ઞાનિકે અહીંયા શું કહ્યું? તો કે એક સિદ્ધાંત આપ્યો જેને આપણે કહીએ છીએ કર્નપ્લાઝમ સિદ્ધાંત. ઓકે, જેમાં શું સૂચવે છે કે આ જે સમભાજન જે છે ને, એ શું સૂચન કરે છે? તો આ સમભાજન જે પ્રક્રિયા છે, વિભાજનની જે પ્રક્રિયા છે, એક કોષની સમભાજનની જે પ્રક્રિયા છે, એ કોષની કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, એ કોષની શું દર્શાવે છે? કે આઈ, એટલે કે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સમાં અવરોધ ઉત્પન્ન થવાને લીધે કોષની કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સના કારણે, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સમાં અવરોધ ઉત્પન્ન થવાને કારણે, ઉત્પન્ન થવાથી આ સમભાજનની પ્રક્રિયા થતી હોય છે. એનું મુખ્ય કારણ આ છે કે કોષની જે ચયાપચય પ્રક્રિયાઓનો એક દર હોય, એ દરને આપણે કહીએ છીએ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, જેને શોર્ટમાં આપણે લખીએ છીએ KI. એનું પૂરું નામ બેટા અહીંયા હું લખું છું, યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયેલું છે ક્વેશ્ચન. KI નો મતલબ શું થશે? કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ. હવે આપણને ચેપ્ટર નંબર 8 ની અંદર ભણી ગયા કેરિયોપ્લાઝમ, કેરિયોકાઇનેસિસ, જેનો મતલબ શું થતો હતો? કેરિયો એટલે શું? કોષ કેન્દ્ર. કેરિયો એટલે કોષ કેન્દ્ર, અને પ્લાઝમિક એટલે કે કોષ કેન્દ્ર રસ, અને ઇન્ડેક્સ એટલે ક્રમાંક. સમજો છો બેટા? અહીંયા કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ એટલે શું કહેવાશે? કોષ કેન્દ્ર રસ ક્રમાંક. એની અંદર જ્યારે અવરોધ ઉત્પન્ન થતો હોય છે ચયાપચય પ્રક્રિયાઓ દરમિયાન, ત્યારે એ વિભાજન થવાની શરૂઆત થશે, વિભાજન પામવાની શરૂઆત થશે. ઓકે, એની જરૂરિયાત ઊભી થશે. તો અહીંયા KI એટલે કે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ શોધવા માટેનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો KI એટલે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ એટલે શું? તો એના સૂત્રમાં આપણને શું આપેલું છે? VN. એને આપણે આ રીતે દર્શાવીશું બેટા, V સબસિડરી N. અહીંયા એ જ રીતે VC માઇનસ VN, આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. જસ્ટ અહીંયા આકૃતિમાં, સૂત્રમાં આપણે પીપીટીના કારણે આ રીતે દર્શાવેલું છે. ઓકે, તો અહીંયા આનો મતલબ શું થશે? VN, VC, KI, આ બધાનો મતલબ શું થાય બેટા? તો જ્યાં VN is equal to, V એટલે વોલ્યુમ, N એટલે કોષ કેન્દ્ર, V એટલે વોલ્યુમ, N એટલે ન્યુક્લિયસ. એટલે આનો મતલબ શું થશે? કોષ કેન્દ્રનું કદ. આનો મતલબ શું થાય બેટા? કોષ
કેન્દ્રનું કદ. જ્યારે વીસી બરાબર શું થશે? સી. વીસી, સી એટલે એની કેપેસિટી છે, બરાબર. સી એટલે શું થશે અહીંયા? સેલ. સી નો મતલબ શું કરીશું? સેલ. અને સેલને ગુજરાતીમાં શું કહેવાય? કોષ. તો વીસી નો મતલબ થાય કોષનું કદ. વીએન એટલે કોષ કેન્દ્રનું કદ. વીસી એટલે કોષનું કદ. બેટા આટલું સમજો છો? ઓકે. હવે અહીંયા નીચે આપણને આપેલું છે વીસી માઇનસ વીએન. એનો મતલબ શું થશે? વીસી માઇનસ વીએન એટલે એ કોષ અને કોષ કેન્દ્રમાં જોવા મળતો કોષ રસ. કોષ રસનું કદ. ક્લિયર બેટા? આટલું સમજી ગયા સૂત્ર ઉપરથી? તો તમને એક્ઝામમાં જો સૂત્ર ઉપરથી કોઈ દાખલો પૂછે તો તમે ગણી શકો છો કેઆઈ. કોઈ કોષનો કેઆઈ તમે ગણી શકશો. ઓકે, તો જો બેટા એવું કહેવાય છે કે જેમ કોષનું કદ જે છે ને, કોષનું કદ ઉપર આ કેઆઈ આધાર રાખતો હોય. તો જો કોષનું કદ વધારે હોય ને, એટલે કે કોષ મોટો હોય ને, તો કોષનું કદ મોટું હોય તો એનો કેઆઈ ઇન્ડેક્સ એટલે કે કેઆઈ નું મૂલ્ય, જો કોષનું કદ વધારે હોય તો કેઆઈ એટલે કે આનું મૂલ્ય કેવું જોવા મળે આપણને? તો ઓછું. બંને એકબીજાના વ્યસ્ત છે બેટા. જો કોષનું કદ વધારે તો કેઆઈ ઓછો, અને જો કોષનું કદ ઓછું તો એનો કેઆઈ ઇન્ડેક્સ કેવો? વધારે, ઊંચો. ક્લિયર? કોષનું કદ વધારે તો એનો ઇન્ડેક્સ કેવો હશે? ઓછો હશે. કોષનું કદ નાનું હોય તો કેઆઈ ઇન્ડેક્સ કેવો હોય? ઊંચો હોય. બરાબર? અહીંયા આપણે લખી દઈએ કે કોષનું કદ મોટું છે તો કેઆઈ ઇન્ડેક્સ કેવો છે? નાનો છે. કોષનું કદ નાનું છે તો કેઆઈ ઇન્ડેક્સ કેવો છે? ઊંચો છે. ક્લિયર? આટલું સમજી ગયા? નેક્સ્ટ આગળ જોઈએ કે કેમ સર આવું થાય છે? કેમ કોષનું કદ મોટું તો કેઆઈ ઇન્ડેક્સ નાનો? તો જો કોષનું કદ મોટું હોય તો અહીંયા કોષના કદ માટે શું આપ્યું છે? વીસી. બરાબર? તો અહીંયા સૂત્રની અંદર જોઈએ કે વીસી નું પ્રમાણ વધારે હોય તો એની અંદર એટલો જ વધુ પ્રમાણમાં શું હશે? કોષ કેન્દ્રનું કદ પણ હશે ને. તો છેદ કેવો થાય? મોટો. અને અંશ કેવો હોય? નાનો. તો આ કેઆઈ નું મૂલ્ય કેવું મળે આપણને? ઓછું મળે. સમજો છો બેટા? જો નીચે એટલે કે છેદનું મૂલ્ય વધારે હોય, અંશનું મૂલ્ય ઓછું હોય તો કેઆઈ ઇન્ડેક્સ કેવો હોય? હંમેશા ઓછો જ મળે. જ્યારે નીચેનું મૂલ્ય ઓછું હોય એટલે કે છેદ નાનો હોય તો અંશ મોટો બને અને કેઆઈ ઇન્ડેક્સ કેવી બનશે? ઊંચી બનશે. તો આટલું સમજી ગયા બધા? તો અહીંયા આપણે દર્શાવી દીધું છે. તો બેટા આપણને એમસીક્યુમાં પૂછી શકે. બરાબર? તો યાદ રાખજો, આ પોઈન્ટ યાદ રાખજો, નોટ કરી લેજો તમારી નોટબુકની અંદર, તમારી ફેર બુકની અંદર. ક્લિયર? આગળ જોઈશું બેટા કે અહીંયા આ જે ચયાપચય પ્રક્રિયાઓનો જે દર હોય છે એ કોના ઉપર આધાર રાખતો હોય છે? તો કે કોષ કેન્દ્ર ઉપર આધાર રાખતો હોય છે. ચયાપચય પ્રક્રિયાઓનો જે દર છે એ શાના ઉપર આધાર રાખતો હોય છે? તો કે કોષ કેન્દ્ર દ્વારા એ ચયાપચય પ્રક્રિયાઓ નિયમન થતું હોય છે, નિયંત્રિત બનતી હોય છે. ડન? આગળ જોઈએ તો કર્ણપ્લાઝમ સિદ્ધાંત પછી એક બીજો પોઈન્ટ આપણે સમજવાનો છે, સરફેસ વોલ્યુમ રેશિયો. તો સરફેસ વોલ્યુમ રેશિયો એટલે શું? સરફેસ એટલે બેટા સપાટી, કોષની સપાટી, સંપર્ક સપાટી, અને વોલ્યુમ એટલે કદ. સપાટી, કોષની સપાટી અને કદનો રેશિયો એટલે કે ગુણોત્તર. સરફેસ વોલ્યુમ ગુણોત્તર.
બરાબર, એને આપણે શોર્ટમાં શું લખીશું? એસવી રેશિયો. બરાબર, એસવી રેશિયો અથવા ગુણોત્તર આપણે અહીંયા લખીશું. ડન બેટા, ક્લિયર? તો સરફેસ એટલે કે સપાટી કદ ગુણોત્તર એ શું દર્શાવે છે એ આપણે જોઈએ. તો કે જુઓ, સૌથી પહેલા આપણે જે પ્રક્રિયા કરાવવાની છે, કઈ પ્રક્રિયા કરાવવાની છે? તો કે કોષ વિભાજનની પ્રક્રિયા કરાવવાની છે. તો આ કોષ વિભાજનની પ્રક્રિયાની શરૂઆત સાથી થશે. તો કોષ પ્રક્રિયાની એટલે કે કોષ વિભાજન પ્રક્રિયાની શરૂઆત કરાવવા માટે આપણી પાસે એક કોષનો ગુણોત્તર પ્રમાણ એટલે કે સરફેસ વોલ્યુમ રેશિયો જે કોષના વિભાજનમાં મદદ કરતો હોય છે. ઓકે, કોષની જાળવણી અને વૃદ્ધિ, કોષની જાળવણી અને વૃદ્ધિ માટે જે ઘટકોની જરૂર છે એટલે કે જે દ્રવ્યોની જરૂર પડે છે, કોષની જાળવણી અને વૃદ્ધિ માટે જે દ્રવ્ય અણુઓ એટલે કે પોષક દ્રવ્યો એ આ એસવી ગુણોત્તરને આધારે એટલે કે સપાટી અને કદના ગુણોત્તરને આધારે એ કોષમાં જમા થતા હોય છે. એટલે કે કોષની અંદર એ નિર્માણ પામશે, અંદર દાખલ થશે. ક્લિયર બેટા? જો સપાટી કરતા કદ વધારે હોય, અહીંયા જોજો બેટા કે સપાટીનું મૂલ્ય એટલે કે ગુણોત્તર કોને કહીશું આપણે? તો કે સપાટી, સંપર્ક સપાટી અને નીચે કદ, એનો ગુણોત્તર જે મળે એના આધારે કોષ વિભાજન જોવા મળશે. ક્લિયર? રાઈટ? તો જુઓ, સપાટી કરતા કદ વધારે હોય તો એવા તબક્કામાં સપાટી કરતા કદ વધારે હોય એટલે કે કદનું મૂલ્ય વધારે હોય, સપાટીનું મૂલ્ય ઓછું હોય. તો આગળ જ આપણે જોઈ ગયા ને બેટા કે જો છેદ મોટો હોય અને અંશ નાનો હોય તો ગુણોત્તર પ્રમાણ કેવો મળશે? ઓછો મળશે. એટલે કે એ પોષક દ્રવ્યો ઓછા પ્રમાણમાં શોષિત થશે. યાદ રાખજો બેટા, આના ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જો કોઈ કોષ છે એમાં સંપર્ક સપાટીનું મૂલ્ય નીચું છે અને એ કોષનું કદ વધારે છે તો ગુણોત્તર પ્રમાણ કેવો બને? તો ગુણોત્તર પ્રમાણ બનશે ઓછું. ક્લિયર? તો સામે પોષક દ્રવ્યોનું શોષણ પણ કેવું જોવા મળશે? તો કે અપૂરતા પ્રમાણમાં. ક્લિયર? જ્યારે આનાથી વિરુદ્ધ હોય કે કદ ઓછું હોય અને સપાટી વધારે હોય તો ગુણોત્તર પ્રમાણ કેવો બનશે? ઊંચો. તો એ દરમિયાન વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યોનું શોષણ થતું હોય છે. ક્લિયર? તો આ અપૂરતા પ્રમાણમાં જ્યારે પોષણ મળતું હોય ને બેટા, અપૂરતા પ્રમાણમાં જ્યારે પોષક દ્રવ્યો પ્રાપ્ત થતા હોય ને ત્યારે એ કોષનું વિભાજન થવાની શરૂઆત થશે. ત્યારે એ કોષનું વિભાજન થવાની શું થશે? શરૂઆત. ઓકે, એટલે કે જસ્ટ એક ડેઈલી રૂટીનનું એક્ઝામ્પલ આપું કે ઘરની અંદર સભ્યો જ્યારે વધી જાય ત્યારે આપણે શું કરીએ છીએ? કાં તો મોટું ઘર લઈએ અથવા તો એવા ઘર પસંદ કરીએ નાના નાના કે જેની અંદર એ સભ્યોનો સમાવેશ થઈ જાય. ક્લિયર? તો અહીંયા જુઓ બેટા કે આ કોષ છે
જ્યારે આને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો નથી મળતા ત્યારે એ શું કરે છે? વિભાજન પામી અને નવા કોષોનું શું કરી દેશે? નિર્માણ, કે જેમાં સરખા ભાગે એ પોષક દ્રવ્યો શું કરાવી શકે? દાખલ કરાવી શકે છે. તો અહીંયા સુધી સમજણ પડી હશે, આઈ હોપ. ઓકે, તો બેટા વિડીયોને લાઈક કરો, એને તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ બેટા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બીજા જે વિડીયો બનતા જાય છે એની લિંક તમને મળતી રહેશે. ઓકે, તો અહીંયા એક જસ્ટ બ્રીફ લઈ લઈએ કે કોષ વિભાજન જે છે, આ કોષ વિભાજન દરમિયાન થવાનું શું છે? તો કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન આપણે ફક્ત એટલું જ યાદ રાખીશું કે આ બે તબક્કામાં થતું હોય. એક સમભાજન દ્વારા કોષ વિભાજન પામી, એટલે કે પિતૃકોષ વિભાજન પામી અને એકમાંથી બે કોષોનું સર્જન કરે, બે બાળકોષોનું સર્જન કરે. અહીંયા સમભાજનની જે પ્રક્રિયા છે ને, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે માઇટોસિસ. ઇંગ્લિશ નામ પણ બેટા યાદ રાખજો, અંગ્રેજી નામ, બરાબર. જ્યારે બીજું છે અર્ધીકરણ. તો અર્ધીકરણ દરમિયાન શું થાય? તો કે અર્ધીકરણની જે પ્રક્રિયા છે એ બે તબક્કામાં થતી હોય છે, બરાબર. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો આ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 દરમિયાન એક પિતૃકોષમાંથી કેટલા કોષો બને છે? તો એક પિતૃકોષમાંથી 4 નવા કોષોનું, 4 નવા બાળકોષોનું શું થાય છે? સર્જન થતું હોય છે. તો આ થશે કોષ વિભાજનના બે પ્રકાર, એક સમભાજન અને બીજું અર્ધીકરણ. અર્ધીકરણને ઇંગ્લિશમાં કહેવામાં આવે મિયોસિસ. ઓકે, એને શું કહીશું? મિયોસિસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો બેટા આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, અહીંયા જસ્ટ આપણે શું અભ્યાસ કર્યો? તો કે કોષ ચક્ર અને કોષ વિભાજન. એમાં કોષ વિભાજન જે છે એ કઈ રીતે જોવા મળે છે, કેમ એની જરૂરિયાત ઊભી થઈ, એની પ્રસ્તાવના આપણે ખાલી અભ્યાસ કર્યો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ કોષ ચક્ર શું છે, કોષ વિભાજન શું છે, એમાં સૌથી પહેલા આ ચેપ્ટરમાં બેટા આપણે એમ જોઈએ ને તો ફક્ત બે જ થિયરી ભણવાની છે. આખા ચેપ્ટરમાં ફક્ત બે જ થિયરી ભણવાની. એક કોષ ચક્ર શું છે અને એના પછી કોષ વિભાજન શું છે. બસ આ બે થિયરી ભણો એટલે તમારું ચેપ્ટર ફિનિશ. પણ એકચ્યુઅલીમાં આ બે થિયરી એ ઘણું બધું શીખવાડે છે. આ બે થિયરીના બેઝ ઉપર, એટલે કે તમારો જે મેઇન ચેપ્ટર કહેવાય ને બેટા 11મા ધોરણમાં, એ કોષ, પછી કોષ ચક્ર અને કોષ વિભાજન, અને સાથે સાથે જૈવિક અણુઓ. આ ચેપ્ટર એવા છે ને કે જેના આધારે તમારું 12મા ધોરણના ઘણા મોટા ટોપિક, એટલે કે ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થતા હોય છે, જેને આપણે કહીએ છીએ જીનેટિક્સ અને મોલેક્યુલર બાયોલોજી, જેને આપણે શોર્ટમાં લખીએ છીએ મોલ બાયો. ઓકે, મોલેક્યુલર બાયોલોજી. જે વિદ્યાર્થીઓ ફ્યુચરમાં જો તમે CID દેખતા હોય તો CIDમાં જે વસ્તુઓ, જે કેસ બતાવે છે કે કેવી રીતે કેસ સોલ્વ કરે છે, એ બધી બ્રાન્ચમાં જો જવા માંગતા હોય, એવી ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચમાં જવા માંગતા હોય ને બેટા, તો આ તમારો બેઝ છે કે 11મા અને 12મા ધોરણમાં તમે જે ભણશો ને એ આગળ જઈને તમને કામ આવવાનું છે. અહીંયાથી જ તમને બાયોલોજીમાં બેટા તમારે આગળ જઈને કઈ ફિલ્ડમાં જવું ને એ તમને 11 અને 12મા ધોરણથી જ ખબર પડી જશે. કારણ કે જે ફિલ્ડ 12મા પછી તમે ચૂઝ કરવા માંગો છો એનો અભ્યાસ તમે 11મા અને 12મા કરવાના છો. એટલે 11મા અને 12માથી જ તમને બાયોલોજીના આધારે ખબર પડી જશે કે તમે આગળ કઈ ફિલ્ડમાં જઈ સારો સ્કોર કરી શકો છો, સારું ફ્યુચર બનાવી શકો છો. ઓકે, તો અહીંયાથી તમારો બેઝ રેડી થાય છે. તો બેટા દરેક વસ્તુઓને સારી રીતે સમજજો. અહીંયા ગોખવાની કોઈ જરૂર નથી. દરેક વસ્તુ બાયોલોજીમાં ગોખવાથી નહીં, પણ એ વસ્તુને સમજશો ને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. એટલે જ કહીએ છીએ કે the only thing will stop you
ફ્રોમ ફૂલફિલિંગ યોર ડ્રીમ ઇઝ યુ. તમને જો કોઈ રોકી શકતું હોય ને તો ફક્ત એ તમે જ છો. તમારા સિવાય બીજું કોઈ તમને રોકી શકે એમ છે નહીં. તો તમે જે ડ્રીમ જુઓ છો એ ડ્રીમ ફક્ત તમે જ પૂરું કરી શકો છો. તમારું જે સ્વપ્ન છે એ સ્વપ્ન કોઈ બીજું પૂરું કરવા નહીં આવે, એ ફક્ત તમે જ પૂરું કરી શકશો. ઓકે, સો મળીએ બેટા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.